નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1નો સ્વાધ્યાય 1.1નું સોલ્યુશન કરવાના છીએ. સ્વાધ્યાય 1.1ની અંદર કુલ 4 પ્રશ્નો આપેલા છે, જેમાં આજના વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો હવે આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. એ નંબરની ખાલી જગ્યા છે 1,00,000 બરાબર ખાલી જગ્યા 10,000. તો આપણે જવાબ જોઈએ તો સૌ પ્રથમ આપણને આપેલું છે 1,00,000, તો આપણે લખી દીધું 1,00,000 બરાબર. હવે જે 1,00,000 શબ્દોમાં આપ્યું છે તેને અહીં આપણે અંકમાં લખી દીધું. એટલે શું? તો કે લાખ છે તો લાખ એટલે કે 5 શૂન્ય આવે. લાખમાં કેટલી શૂન્ય આવે? 5. એટલે કે એકની પાછળ આપણે 5 શૂન્ય લગાવી દેવાની. હવે જુઓ, જવાબમાં આપણે શું લાવવાનું છે? તો કે 1000 લાવવાના છે, 10 લાવવાના છે અને ખાલી જગ્યામાં કંઈક નંબર લાવવાનો છે. તો એનો મતલબ શું? તો કે આપણે જે 1,00,000 હતા એમાંથી 1000 આપણે દૂર કરશું તો 1000ની અંદર આવે 3 શૂન્ય. 1000ની અંદર કેટલા શૂન્ય આવે? 3. એનો મતલબ જે લાખ છે એમાંથી 3 શૂન્ય ભેગા મળીને શું બનાવી દેશે? 1000 બનાવશે. એટલે આ થઈ ગયા 1000. ત્યારબાદ શું દૂર કરવાનું? કે 10. 10માં કેટલી શૂન્ય હોય? તો 10માં આવે 1 શૂન્ય. એનો મતલબ હવે જે વધી એમાંથી હજુ એક શૂન્ય કાઢી દઈએ એટલે કે 1 શૂન્ય લઈ જશે 10. હવે જોઈ લઈએ આપણો જવાબ શું બનશે? તો કે 1 અને 0 ભેગું મળીને બનાવશે 10. કેટલું બનાવશે? 10. તો આપણો સાચો જવાબ આવશે 10. અહીં આવશે 10. ત્યારબાદ બી નંબરની ખાલી જગ્યા 1,000,000 બરાબર ખાલી જગ્યા 100,000. તો આપણે લખીએ 1,000,000. 1,000,000 એટલે થાય 10,00,000. 1,000,000 એટલે થાય 10,00,000. હવે લાખ છે તો આપણે જોઈ ગયા ઉપર લાખમાં આવે 5 શૂન્ય. એટલે આ 10 એમના એમ રહેશે અને લાખ એટલે કે 1, 2, 3, 4, 5 શૂન્ય આપણે લગાવી દઈશું. હવે આપણને શું માગ્યું છે? તો જુઓ, 1000 કીધા છે. 1000માં કેટલી શૂન્ય હોય? 3. એનો મતલબ આમાંથી 3 શૂન્ય ગાંઠી દઈશું, આ બની જશે 1000. ત્યારબાદ શું કીધું છે? 100. 100માં આવે 2 શૂન્ય એટલે હજુ આમાંથી 2 શૂન્ય કાઢી દઈશું એટલે આ 2 શૂન્ય થઈ જશે 100. હવે જે વધ્યું એ આપણો બની જશે જવાબ. વધ્યા છે 10. તો જે આ 10 હતું એ જ છે આપણો જવાબ. એટલે ખાલી જગ્યામાં આવશે 10. ત્યારબાદ ખાલી જગ્યા નંબર સી છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10,00,000. તો આપણને 1 કરોડ આપ્યા છે તો 1 કરોડને સૌ પ્રથમ આપણે અંકમાં લખી દઈશું. કરોડની અંદર આવે 7 શૂન્ય એટલે આપણે 7 શૂન્ય લગાવી દઈશું. 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે જોઈએ આપણને ખાલી જગ્યા બાદ શું આપ્યું છે? તો કે લાખ આપ્યા છે. લાખમાં આવે 5 શૂન્ય. એનો મતલબ આમાંથી 5 શૂન્ય બની જશે લાખ. એટલે આટલાની જગ્યાએ આપણે લખી દઈશું લાખ. ત્યારબાદ હજુ આમાંથી 10 દૂર કરવાના એટલે કે 1 શૂન્ય હજુ દૂર કરવાનો, આ છે 10. હવે જે વધ્યું આપણો થઈ જશે જવાબ. વધ્યા છે 10 તો આટલે લખી દઈશું 10 જે છે આપણો જવાબ. ત્યારબાદ ડી નંબરની ખાલી જગ્યા છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. મિલિયનનો અર્થ થાય છે 10,00,000. મિલિયનનો અર્થ થાય છે 10,00,000 અને બીજી રીતે યાદ રાખવું હોય તો મિલિયનમાં આવે 6 શૂન્ય. મિલિયનમાં કેટલી શૂન્ય આવે? 6. એનો મતલબ 1 કરોડ એટલે કે 7 શૂન્ય પહેલાં લખી દઈએ અને આમાંથી 6 શૂન્ય આપણે દૂર કરીએ, આ બની જશે મિલિયન. આ બની જશે મિલિયન. અને જે વધ્યું આપણો જવાબ, અહીં વધ્યા 10 તો 10 થઈ જશે આપણો જવાબ. એટલે ખાલી જગ્યામાં આવશે 10. ત્યારબાદ ઈ નંબરની ખાલી જગ્યા છે 1,000,000 બરાબર ખાલી જગ્યા લાખ. તો 1,000,000 એટલે થાય 10,00,000, જે આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ. યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. અહીં આપણને પ્રશ્નમાં શબ્દોમાં એક સંખ્યા લખેલી આપી છે, તેને આપણે અંકમાં લખવાનું અને ત્યારબાદ અલ્પવિરામ મૂકવાનું છે.
તો જ્યારે પણ શબ્દોમાં સંખ્યા આવે ત્યારે અંકોમાં લખતા તો તમે શીખી જ ગયા છો, છતાં પણ તમને શીખવાડી દઈએ. જુઓ, 73,75,307. અહીં 73 લાખ તો 73 આવશે લાખના સ્થાન ઉપર, 75,000 75 આવશે હજારના સ્થાન ઉપર, 300 તો 3 આવશે 100ના સ્થાન ઉપર, અને 7 તો 7 આવશે એકમના સ્થાન ઉપર. તો આ રીતે તમે અંકમાં સંખ્યા લખી દેશો. હવે વારી છે અલ્પ વિરામ મૂકવાની. તો અહીં આપણે ભારતીય સંખ્યા લેખન પ્રમાણે અલ્પવિરામ મૂકશું. તો ભારતીય સંખ્યા લેખન પ્રમાણે અલ્પવિરામ કેવી રીતે મૂકશું? તો સૌ પ્રથમ આપણે 3 અંક છોડીને અલ્પવિરામ મૂકશું. એટલે કે 1, 2 અને 3 અંક છોડીને આપણે એક અલ્પવિરામ મૂકશું, અને ત્યારબાદ 2 અંક છોડીને, એટલે કે 1, 2 આ આવી ગયું આપણું અલ્પવિરામ. તો અહીં 2 જગ્યાએ અલ્પવિરામ આવશે. બી નંબરનું છે 9,05,41,000. તો આપણે સૌ પ્રથમ એને અંકમાં લખી દઈશું. હવે આપણે અલ્પવિરામ મૂકવાનું છે. તો અલ્પવિરામ કઈ રીતે મૂકશું? કે સૌ પ્રથમ 3 અંક છોડશું. એટલે કે 1, 2, 3 છોડીને અલ્પવિરામ, ત્યારબાદ 2, 2, 1, 2 પાછું અલ્પવિરામ, પાછું 2, 1, 2 પાછું અલ્પવિરામ. ત્યારબાદ સી નંબરનો પ્રશ્ન છે 7,52,21,302. તો આપણે એને અંકમાં લખી દઈશું. ત્યારબાદ હવે અલ્પવિરામ મૂકીએ તો સૌ પ્રથમ 3 અંક છોડીને અને ત્યારબાદ 2 અંક છોડીને અલ્પવિરામ લગાવી દઈશું આપણે. ત્યારબાદ ડી નંબરમાં છે 58,423,202. અહીં આપણને આપ્યું છે મિલિયન. મિલિયનનો મતલબ થાય છે 10 લાખ. મિલિયનનો મતલબ થાય છે 10 લાખ. મિલિયન શબ્દ આપ્યો છે તે ઉપરથી ખબર પડી જાય તો કે આ છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. એમાં શું કરવાનું? તો એમાં અલ્પવિરામ માટે આપણે 3 અંક છોડીને અલ્પવિરામ લગાવવાના. 1, 2, 3 પાછું અલ્પવિરામ, પાછો 3 અંક, 1, 2, 3 અને અલ્પવિરામ. બસ આટલો જ ફરક હશે. ત્યારબાદ ઈ નંબરનું જોઈએ 23,30,010. આ છે ભારતીય લેખન. કેમ ભારતીય લેખન? કારણ કે આમાં ક્યાંય પણ મિલિયન શબ્દ આપેલો છે નહીં. તો આપણે તેને અંકમાં લખીને ત્યારબાદ અલ્પવિરામ મૂકી દઈશું. અલ્પવિરામ કેવી રીતે મૂકશું? તો કે પહેલા 3 અંક છોડીને અને ત્યારબાદ 2 અંક છોડીને. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.